છો બાળકો? મજામાં ને? તો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં. તો આજે આપણે શું શીખવાનું છે? આપણે આજે શીખવાનું છે શરીરના અંગો, પાર્ટ ઓફ ધ બોડી. તો આજે આપણે શરીરના અંગો વિશે શીખીશું કે કયા અંગને શું કહેવાય. તો તૈયાર છો ને બાળ મિત્રો? તો ચાલો આપણે શીખીએ. જો બાળકો, આ છે આપણું બોડી. આ છે એક નાના બાળકનું બોડી છે. આપણું બોડી પણ આ ટાઈપનું હોય. હવે આપણે આમાંથી કયો અંગને શું કહેવાય તે જોઈએ. આ શું છે બાળકો, ખબર છે? બધા બાળકોને ખબર હોય. આને શું કહેવાય? વાળ. વાળ એટલે ઇંગ્લિશમાં કહેવાય હેર. એટલે આ છે વાળ, કાળા કાળા વાળ છે ને. હવે આ છે, આને શું કહેવાય? વાળની નીચે આવે એને, અને કહેવાય હેડ. માથું, માથાને કહેવાય હેડ, અને હિન્દીમાં કહેવાય શિર. તો ઉપર બાલ, નીચે શિર. હવે આપણે આવ્યા એનાથી થોડાક નીચે. તો આ શું છે? કાન. કાન. તમારે બધાને કેટલા કાન છે? તો આ છે કાન. એક અને બે કાન છે જો. તો કાનને શું કહેવાય ઇંગ્લિશમાં? ઈયર, અને હિન્દીમાં કાન. પછી એનાથી થોડાક નીચે આવીએ એટલે આ શું છે મોઢાની અંદર? કડક કડક હોય છે ને, વ્હાઈટ વ્હાઈટ. એને કહેવાય દાંત. દાંત એટલે ટીથ. હિન્દીમાં દાંત, ઇંગ્લિશમાં ટીથ. તો આ છે દાંત. પછી દાંતને આ મોઢું આવી ગયું, પછી એનાથી નીચે આવીએ એટલે આને શું કહેવાય? એને કહેવાય ગરદન. ગરદન એટલે ઇંગ્લિશમાં કહેવાય નેક, અને હિન્દીમાં પણ ગરદન જ કહેવાય. તો આ છે ગરદન, જે આપણે કહીએ છીએ ને ડોક, ગરદન એ. પછી એનાથી થોડાક નીચે આવીએ તો આ શું છે? આને કહેવાય હાથ. અને પછી ઇંગ્લિશમાં કહેવાય હેન્ડ, એટલે આ છે હાથ. પછી આ હાથની અંદર આ શું છે? આ છે આંગળીઓ. તમારે નાની નાની આંગળીઓ હોય છે ને. કેટલી આંગળીઓ હોય છે હાથમાં? 1 2 3 4 5. 5 આંગળીઓ હોય છે એટલે પંજો બને. તો આ છે આંગળીઓ. આને કહેવાય ફિંગર. ઇંગ્લિશમાં કહેવાય ફિંગર્સ, ઇંગ્લિશમાં. અને ગુજરાતીમાં કહેવાય આંગળીઓ, અને હિન્દીમાં કહેવાય ઉંગલિયા. હિન્દીમાં શું કહેવાય બાળકો? ઉંગલિયા. ચાલો એનાથી નીચે આવશું તો હાથ છે. એને આ સાઈડ જો બે હાથની વચ્ચે જે આપણો હાથ વળે ને, તેને શું કહેવાય? કોણી. શું કહેવાય? કોણી. અને ઇંગ્લિશમાં કહેવાય એલ્બો, અને હિન્દીમાં શું કહેવાય? કુહની. તો આપણે હાથ અહીંથી જોઈન્ટ હોય, અહીંયાથી મૂવમેન્ટ કરે, ઊંચો નીચો આગળ પાછળ થાય કોણીએથી. પછી એનાથી નીચે આવે એટલે આ શું છે? આ છે કમર. કમરને ઇંગ્લિશમાં શું કહેવાય? વેસ્ટ, અને હિન્દીમાં પણ કમર જ કહેવાય. તો આ છે કમરનો ભાગ. પછી એનાથી થોડાક નીચે આવ્યા તો આ શું છે? આ વચ્ચોવચ્ચ મસ્ત મજાનું દડા જેવું પેટ. પેટને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટમક, અને આને હિન્દીમાં કહેવાય પેટ, એટલે આ છે પેટ. પછી એનાથી નીચે આવ્યા તો આ શું છે? પગ. આ પગ છે ને બાળકો તમારા નાના નાના, કેવા તમે દોડાદોડી કરો છો ને બે પગથી, જે પગ એને કહેવાય ઇંગ્લિશમાં લેગ, અને હિન્દીમાં કહેવાય ટાંગ. પછી એનાથી આમ નીચે આવે એટલે આ શું કહેવાય બાળકો? તમને ખબર છે? આને કહેવાય ઘૂંટી. આવી ગોળ ગોળ ઘૂંટી હોય, અને ઇંગ્લિશમાં કહેવાય એન્કલ, અને હિન્દીમાં શું કહેવાય ખબર છે? ટખના. ટખના કહેવાય જો, ટખના. તો આ છે ટખના. પછી એનાથી આ નીચે આવે એટલે આ પગનો પંજો છે. તો ઘૂંટીથી સીધીનો પગને આપણે શું કહેવાનું? ઘૂંટીથી પગ અહીંયા આવે એને કહેવાનું પંજો, એટલે કે ફૂટ, અને હિન્દીમાં કહેવાય પેર, અને આમ કહીએ આપણે પગ. તો થઈ ગયો આપણો આખો પગ. ચાલો હવે આપણે આવશું અહીંયા ઉપર. આ શું છે બાળ મિત્રો? બે ગોળ ગોળ કોની આંખો છે? તમારી આંખો છે. આને કહેવાય આંખ. ઇંગ્લિશમાં કહેવાય આઈ, અને હિન્દીમાં પણ આંખ. તો કેવી સરસ આંખ છે. એનાથી આપણે આખી દુનિયા રંગબેરંગી જોઈ શકીએ. એનાથી આ નીચે આવે એટલે આને શું કહેવાય? આને નાક છે. નાક. ઇંગ્લિશમાં શું કહેવાય? નોઝ, હિન્દીમાં કહેવાય નાક. પછી આ ગોલ મોટો ગુલાબી ગુલાબી ગાલ કોના છે? આવે ગાલ છે, એને કહેવાય ગાલ. ઇંગ્લિશમાં કહેવાય ચીક, અને હિન્દીમાં કહેવાય ગાલ. પછી એનાથી નીચે આવે તો આ ગુલાબી હોઠ છે. કોના છે નાના નાના બાળકો? તો આ છે હોઠ. એને કહેવાય ઇંગ્લિશમાં લિપ્સ, અને હિન્દીમાં કહેવાય ઓઠ.
પછી આ છે ખંભો, આ બે ખંભા છે. તો ખંભાને ઇંગ્લિશમાં શું કહેવાય? શોલ્ડર. અને હિન્દીમાં કહેવાય કંધા. તો આ છે ખંભા. પછી એનાથી નીચે આવે તો આ હોય એને કહેવાય છાતી. છાતીનો ભાગ કહેવાય અને એને કહેવાય ઇંગ્લિશમાં ચેસ્ટ અને હિન્દીમાં કહેવાય છાતી. પછી આ છે બાહુ. બાહુ છે ને આ બે એને કહેવાય બાહુ અને ઇંગ્લિશમાં કહેવાય આર્મ અને હિન્દીમાં કહેવાય બાહુ અથવા ભુજા. બોલો પછી આ છે અંગૂઠો. તમારા બધાને અંગૂઠો હોય છે ને? તમે બધા અંગૂઠો દેખાડો છો ને બધાને? હા, તો આને કહેવાય અંગૂઠો. પછી ઇંગ્લિશમાં કહેવાય થંબ અને હિન્દીમાં કહેવાય અંગૂઠા. ચાલો બાળકો, હવે આપણે અહીંયા આવી ગયા છીએ હથેળીમાં. જે આપણે પંજો બન્યો હતો ને 5 આંગળીનો, આ તો અંગૂઠો, આ તે આંગળીઓ અને આ બંને વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય હથેળી. તો હથેળીને ઇંગ્લિશમાં શું કહેવાય? પામ અને હિન્દીમાં કહેવાય હથેળી. પછી એનાથી આ જો હથેળી અને હાથને જોઈન્ટ કરતો વચ્ચેનો જે ભાગ હોય છે આ બેયની વચ્ચે જે આ એને શું કહેવાય? એને કહેવાય કાંડું. કાંડું કહેવાય અને ઇંગ્લિશમાં શું કહેવાય? વ્રિસ્ટ અને હિન્દીમાં કહેવાય કલાઈ. વ્રિસ્ટ. અને પછી એનાથી નીચે આ છે સાથળનો ભાગ. આ બે સાથળ છે અને સાથળને ઇંગ્લિશમાં શું કહેવાય? થાઈ અને હિન્દીમાં શું કહેવાય? જાંઘ. પછી એનાથી નીચે આ છે ગોઠણ. જેમ કોણી હાથને એને અહીંયા મૂવમેન્ટ કરે ને વળે એવી રીતના પગને વાળવા માટે આપણે ગોઠણનો ઉપયોગ કરીએ છીએ. સાથળને પગની વચ્ચે જે આ ગોઠણ હોય છે ને એનાથી આપણો હાથ આપણા પગ વળે, આપણે બેસી શકીએ, ઉઠી શકીએ. એટલે એને શું કહેવાય? આને ગોળ ગોળ હોય ને ઢીંચણ. અને ગુજરાતીમાં બીજો પણ શબ્દ થાય ઘૂંટણ અને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્ની અને હિન્દીમાં કહેવાય ઘૂંટના. પછી આવી ગઈ પગની આંગળીઓ. કેટલી આંગળી છે બાળકો? 1 2 3 4 5. તો આ છે અંગૂઠો અને આ 4 આંગળી, એમ થઈને 5 પગની આંગળીઓ. તેને શું કહેવાય ઇંગ્લિશમાં? ટોઝ અને હિન્દીમાં કહેવાય પેર કી ઉંગલિયા. તો બાળકો કેવું સરસ આપણું શરીર છે ને? આ શરીર છે ને બધી વસ્તુઓથી અનમોલ અને કિંમતી છે. આને આપણે રક્ષા કરવી જોઈએ, આનું આપણું ધ્યાન રાખવું જોઈએ. પ્રોટીનથી ભરપૂર ખોરાક જમવો જોઈએ, બહારના મસાલાવાળું ન જમવું જોઈએ. તો આપણું આ શરીર છે ને આવું તંદુરસ્ત હેલ્ધી રહે અને છે ને હસતું રહે અને આપણે ક્યારેય બીમાર પણ ન પડીએ અને આપણે ડૉક્ટર પાસે પણ ન જવું પડે. તો બાળકો, હવે તમે પણ રોજ ઘરનું સરસ મજાનું કઠોળ, લીલા શાકભાજી, દૂધ ને પ્રોટીનવાળો ખોરાક જમજો અને આ શરીરને તાજું માજું રાખજો. ધન્યવાદ.